આપણને પૈસા કમાવાના નુસ્ખા બતાવે, તું જ કમાઈ લે ને ભાઈ. આપણે બધા જ જન્મ્યા ત્યાંથી મરીએ ત્યાં સુધી 5000 ફોટા પડાવીએ ને તેમાંથી 2-3 ફોટા હસતા આવે ખાલી. બાકી જાણે જેલમાંથી છૂટ્યા હોય ને અથવા કોઈ જોડે ભાગી ગયા પકડીને ફોટો પડાવ્યો ને, કોઈ મજામાં નથી. રિક્ષાવાળાને પૂછો ને, બેહી જા. ડોક્ટર પાસે જાઓ, શું થાય જેલા શું થાય ખબર હોય તો આવે શું કામ? તને ખબર શું થાય? મજા નથી આવતી. કરોડપતિ હોય ઓછું થઈ જશે, ભિખારી હોય સાલું છે નહીં. પ્રોફેસરો, પ્રિન્સિપાલો, શિક્ષકો, ડોક્ટરો, મુખ્યમંત્રી, વડાપ્રધાન, જેને જુઓ કોઈ મજામાં નથી. લગભગ જાણે જીવતી લાશો ફરતી હોય ને. હાલ તમારો ફોટો પાડો ને, જો તમે હું બોલતો ના તો કેવો આવે, બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં. મને ઘણા બધા કહે સંજયભાઈ તમારો ચહેરો કેમ હસતો આવે છે? મેં તો મારો ઊંઘમાં હસતો આવે ફોટો, કેમ કે હું બધા લોકોને જોયું હતું કે આ બિચારો કેવો ફરે છે. બસ મળશે કે નહીં મળે, કેટલું ટેન્શન. એટલે કોઈ મજામાં નથી. નોબડી ઇઝ હેપી. અને એનું કારણ શું છે કે કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરી રહ્યા છીએ. અને એ પાયાની ભૂલ શું છે ખબર જ નથી. રોજ સવારે 100 પ્રશ્નો, there are so many questions and nobody has answer. લગ્ન થશે કે નહીં થાય? તમારા થઈ ગયા ઠીક છે, પણ જે નથી એને પૂછો કેટલું ટેન્શન છે, કેટલું ટેન્શન. આપણને ખબર જ નથી એકચ્યુઅલી મૂળ વાત શું છે ખબર છે? કે આવી ગયા. કેમ આયા? રામ જાણે આવી ગયા તો આવી ગયા, ખબર જ નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, પ્રેમ શું છે, મિત્રતા શું છે, દુશ્મની શું છે, સફળતા શું છે, પતિ પત્ની શું છે, પ્રેમિકા શું છે, પ્રેમી ખબર જ નથી. દેશ માટે કોઈ કરવું છે, તારા માટે કર ભાઈ, દેશ માટે કઈ કરવું નથી. દેશ હું જોઉં અહીંયા ભાવનગરમાં બધા 3 બટન ખુલ્લા હોય, પાછળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેર્યો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે ભાઈ? મોઢામાં ડૂચો મારેલો હોય, સિગરેટ હોય હાથમાં, અને પછી દેશ માટે કંઈક કરવું છે. હું કહું હાલા તારા માટે કર દે, દેશ છો ચૂલામ જતો. ખબર જ નથી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા. નરેન્દ્રભાઈ છો આવી ગયા. સુલતાન 300 કરોડનો ધંધો, તું 30 રૂપિયાનો કર ખાલી. તું બીજું કંઈ ના કર, ખાલી ખાલી વાતો. આવી ગયા, મોટા થઈ ગયા, પરણી ગયા, ખબર જ નથી જિંદગીનો શું હેતુ છે, શું છે. દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છીએ, જેનું આપણને ગૌરવ હોવું જોઈએ, એના બદલે કોઈ જ ગૌરવ નહીં. અને સ્કૂલ કોલેજોમાં નપુસંગ પ્રજા તૈયાર કરવાની આખી સિસ્ટમ ચાલુ કરી. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. પહેલા મારી થોડુંક બેકગ્રાઉન્ડ કહી દઉં કે આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. વેન આઈ વોઝ બોર્ન ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. હું જયારે જન્મ્યો ત્યારે મારા ઘરમાં બાથરૂમ એક કોમન બહાર. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા લ્યુના લઈને આવે, ઘોડાગાડીમાં આવે, બસમાં આવે ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં ગરીબ એટલે હું, સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, મારા મા બાપ બિલકુલ અભણ. કોઈ પણ વાર્તા હોય ને તેમાં શું આવે ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. એટલે હું એ દરિદ્ર બ્રાહ્મણમાં જન્મેલો. અને બ્રાહ્મણ તો ગરીબ જ હોય. કોઈ બી વાર્તા હોય, હવે બધી વાયકાઓ ખોટી પડે ધીરે ધીરે બધી. હવે કોઈ આવો જ બતાવો કે દરિદ્ર બ્રાહ્મણ કોને કહેવાય. તો મારા બાપુજીએ, અભણ મા બાપે, મારા બાપુજીએ મને એ દિવસે જે વાત કરી, શું કહ્યું મારા બાપુજીએ? મને કે સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈના ત્યાં જન્મ્યો તો કોઈ તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો મારા હાથમાં નથી સાહેબ. મેં કીધું બાપુજી મારા હાથમાં નથી કે આ જન્મ લેવો. મને કે બધું તારા હાથમાં છે. મેં તો હાથ તો ખાલી છે. મિત્રો હું 3જા ધોરણથી ડાયરી લખું છું રોજ, લગભગ રોજ શું કર્યું એ દિવસે મારા બાપુજીએ આગળ મને જે કહ્યું કે બેટા ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. 4-5 હજાર ચોપડીઓ વાંચીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અને આજે સવારે 100 દંડ મારું છું. એટ ધ એજ ઓફ 50 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું. અને ત્યારે
એક રૂમનું ઘર હતું, અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 120 ફ્લેટની સ્કીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. મારા બાપુજી દરજી કામ કરતા હતા, અત્યારે મારી 7000 ફૂટની ગાર્મેન્ટનો સ્ટોર છે, રેડીમેડ ગાર્મેન્ટનો. એક લાઇબ્રેરીમાં હું 2 રૂપિયા ફી નતો ભરી શકતો, અત્યારે મારા 3 મોટા ક્રોસવર્ડ જેવા બુક સ્ટોર છે તક્ષશિલા નામથી. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, અત્યારે મારા 2 જીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. તમે જેને નસીબ કહો છો, નસીબ બધી તગારું નથી હોતું સાહેબ, પણ મૂળ વાત ખબર જ નથી. અને એટલે આખી દુનિયામાંથી લોકો આ દેશમાં ભણવા આવતા હતા. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં આપણે ગધેડાઓ બહાર જઈએ, અમને ભણાવો. આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા. વિવેકાનંદના ફોટા લઈને ફરે પાછા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે? અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નહીં. પીપોડી ચાલે છે, ચાલુ રાખો. મા બાપ અને સિસ્ટમ આપણને કહે છે મહેનત કરો. અલા ક્યાં ભીતે માથું કૂટે? ક્યાં મહેનત કરો? ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બનીએ. ચાલો ભાવનગરમાં પ્લોટ નહીં લેવાતો, એક ઘણો ધ્યેય ઊંચો રાખું, રહેતો નહીં, કરું છું. પાછા બધા પેલા મોટિવેશનલ સ્પીકરો બધા તમને કહે બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. શું કરવું એમ? યંગ છોકરા છોકરીઓને આપણે કહીએ છીએ બેટા સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા ઉંમરમાં એ જ આવે, બીજું ના આવે ભાઈ. તમારે ખાલી બોલવું છે. બટ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ્સ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી વધુ શું લેવા છે? શિખામણ. કેમ કે આપવા લેવા વાળા 2 સમજે કાં તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવા નથી. ચાલુ રાખો. જિંદગી સાહેબ અદ્ભુત છે, અદ્ભુત છે. એન્ડ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ આપણને નાનપણથી ભિખારી બનવાની, રોતા રહેવાની ને બાયલા બનવાની ટ્રેનિંગ આપવામાં આવી, પદ્ધતિસર. તમારો કોઈ રીતે વિકાસ થાય નહીં. ન તમારો માનસિક વિકાસ થાય, ન તમારો શારીરિક વિકાસ થાય, ન તમારો આધ્યાત્મિક વિકાસ થાય. તો જ તમે સિક્કા મારો ને. કોંગ્રેસ, ભાજપ, પાટીદાર, બ્રહ્મ સમાજ, રજપૂત સમાજ, તો તમને ગુલામ બનાવી શકાય. ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરીને ગયા ને, તમે સ્કૂલમાં જો એક ફોર્મ આવે, નામ, અટક, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, અને તાર કામ શું છે. હું માણસ નહીં દેખાતો તમને, પણ તમને યાદ કરવા તું આ છે. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ ખબર? GJ4 25, GJ4 26, GJ4 27, GJ4 28. ચાલી બબાલો જ પૂરી થઈ જાય, બધી વાર્તા જ પૂરી થઈ જાય. પણ ના, એવું ના કરે. એ કરે તો એમની દુકાનો બંધ થઈ જાય. એટલે એવું નહીં કરે. સ્કૂલમાંથી લાઇબ્રેરીઓ ખલાસ કરી નાખી, ગામમાંથી ચોપડીઓ, દુકાનમાં એટલી તકલીફ અપાય કોઈ ચોપડીઓનો ધંધો ના કરે, કોઈ વ્યાયામશાળાઓ ના ચલાવે, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, આખી ફાતડાઓની જમાત તૈયાર થાય. આજના યંગ છોકરા છોકરીઓને જોઈને બહુ દયા આવે છે. 65 કરોડ યુવાનો છે. કેટલા? 65 કરોડ. સાલો એક ગોલ્ડ મેડલ આવતો નથી. થોડા માટે રહી ગયું. આપણે રહી જ જાય દર સાલ ચાલુ થોડા માટે. બાકી 25 ને 125 કરી દઈએ આપણે કરોડો. ચલો, જીવન શું છે ખબર જ નથી સાહેબ. અને એટલે ગરીબીમાંથી બહાર આવવું છે, ડિપ્રેશનમાંથી બહાર આવવું છે, માનસિકતા બદલવી છે, કંઈક કરવું છે. પણ કરવું કેવી રીતે? કે તમારી કલાઈ જ કરી નાખી જાવ કે તમે મોટી 5 સ્ટાર હોટલોમાં જાઓ ને તો કુંડામાં 50 વર્ષનો છોડ હોય. શું હોય? 50 વર્ષનો છોડ હોય. આટલો જ હોય, વધે જ નહીં. બોન્જાઈસ કહેવાય ને. તમે 5 સ્ટાર હોટલમાં જાઓ, વડનું ઝાડ હોય, આંબાનું ઝાડ હોય, 50 વર્ષથી આવડું ને આવડું જ રહે. કેમ ખબર છે? એના કુંડામાં નીચે કાણા પાડેલા હોય. એટલે જેવા પેલા મૂળિયા વધે ને નીચેથી કાપી નાખે, નીચે કાપે ને ઉપર વધે જ નહીં. જય શ્રી કૃષ્ણ. એટલે સમાજે શું કર્યું છે? આપણા વિકાસવાના કોઈ મૂળિયા કાપવાનું જન્મતાની હાથે જ ચાલુ કરી દીધું. તમે જોજો, હું આજે એકદમ મસ્તો ખુલતો આમ ઘરે આજ મેં નક્કી કર્યું કે આજથી મસ્ત રહેવું છે. જ્યાં ચૂલામાં મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. એ નક્કી કરો. અને પછી હું જાઉં ને ઘરે તો મારી વાઈફ શું કહે છે? ક્યાં ગયા હતા તમે? એટલે શું ક્યાં ગયા હતા? ભાઈ મજા છે ભાઈ. શું હું ઘરે જઉં અને મારી વાઈફ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠી. શું છે ભાઈ તારે? કોઈ મજામાં રહે તો આપણને ગમતું નથી. એક બાળક ઘરે ખુશખુશાલ થતું સાંજે રોતું રોતું આવે ને, દફતર ફેંકે તો મજા. હસતું. શું બેટા શું હતું આ સ્કૂલમાં?
એટલે પણ એની મજા છે બાપુ, એને તારે કોઈ તકલીફ નથી.